નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસથી જે ચર્ચાનો વિષય અત્યારે બનવા પામ્યો છે આખા ગુજરાતમાં, અને તે છે કિંજલ દવે વિવાદ. કિંજલ દવે વિવાદની જો વાત કરીએ તો તાજેતરમાં તેમણે સગપણ કર્યું છે, અને સગપણ જે કર્યું છે એ આંતરજ્ઞાતીય અથવા કદાચ આંતરજ્ઞાતીયથી પણ વધારે કહું તો આંતરજાતીય, કારણ કે અન્ય જે સમાજ છે તેમાં લગ્ન કરવામાં આવ્યા છે. જૈન ધર્મમાં લગ્ન કરવામાં આવ્યા છે. આંતરધર્મીય લગ્ન કરવામાં જે સગપણ કરવામાં આવ્યું છે. ખાસ વાત અહીં એ છે કે આ મુદ્દાને લઈને જે સમાજ છે, જે 5 પરગણા સમાજ કહેવામાં આવે છે, કિંજલ દવે ના સમાજનો આ જે ભાગ છે કે જે તેમના દ્વારા એક પ્રકારે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. કિંજલ આ ઉપરાંત તેના પિતા, તેના પરિવારજનો, તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. હવે સામાજિક બહિષ્કારની વાત કરીએ તો પહેલી વાત તો એ છે કે કિંજલ દવે અત્યાર સુધી જો વાત કરવામાં આવી તો આપણે કહી શકાય કે તેમણે તેમના સમાજનો ગૌરવ તેઓ રહ્યા છે, સમાજનું માન સન્માન વધાર્યું છે. આ એ જ બ્રહ્મ સમાજ છે જેણે અનેકવાર કિંજલના જે સિંગર તરીકે ખૂબ જ ખ્યાતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે નામના મેળવી છે તેનું ગૌરવ અનુભવ્યું છે. કિંજલને પણ અત્યાર સુધી તે સન્માન સમાજે આપ્યું છે. હવે એ વાત એ આવે છે કે જો સમાજે અત્યાર સુધી આટલું કર્યું છે તો પછી હવે જ્યારે એ કિંજલ છે કે જે તેની ઈચ્છાથી તેના મનગમતા જે પાત્ર છે તેની સાથે જ્યારે સગપણ કરે છે તો સમાજને શું વાંધો હોઈ શકે એ ખબર નથી પડતી. બીજું કે આ એવો કોઈ મોટો ગુનો નથી કે અન્ય સમાજમાં તમે નક્કી કરો છો કે સગપણ કરો છો અને સમાજ સીધું જ કહી દે કે સામાજિક બહિષ્કાર કરવામાં આવે. આ એ પીરિયડ પણ નથી કે જ્યારે આપણે વાત કરીએ કે 17મી, 18મી કે 19મી સદીનો એ ગાળો હતો કે જેમાં કેટલીક એવી જે પ્રથા કે કુરિવાજો હતા કે પછી કદાચ કહી શકાય કે એ સમાજ કરતા એ પહેલા જે લોકોએ એ લીડરશિપ લીધી અને તેને કારણે પણ તેમને નાત બહાર કરવામાં આવ્યા હતા. બીજા કોઈની આપણે વાત ના કરીએ, પૂજ્ય બાપુની વાત કરીએ, મહાત્મા ગાંધી છે તેમની વાત કરીએ તો એમને પણ જ્યારે વિદેશ જવાની વાત આવી ત્યારે એમનો જે વૈષ્ણવ વણિક સમાજ હતો તેમણે પણ ગાંધીજીને નાત બહાર કર્યા હતા. અને એ જ ગાંધીજીને આજે આપણે દેશ અને વિશ્વ છે તેમને મહાત્મા તરીકે જુએ છે, અથવા તો ફાધર ઓફ ધ નેશન તરીકે જેમને આપણે ગણીએ છીએ. તો એક વાત એ પણ પુરવાર થાય છે અહીં કે કોઈ વ્યક્તિને તમે જો નાત બહાર કરશો પરંતુ તેનું જે કદ છે એ કદાચ વૈશ્વિક સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે ઘટતું નથી, કારણ કે તેનું જે કામ છે તે બોલે છે. બીજી એક બાબત મારે એ પણ કહેવી છે કે જ્યારે એ સમય હતો કે જ્યારે આપણે કહેવાય કે રાજા રામમોહન રાયને આપણે યાદ કરીએ કે જ્યારે તે સમયે જ્યારે ભારતમાં લગભગ આજથી 800 વર્ષ પહેલાની વાત કરીએ તે સમયે સતી પ્રથાનો રિવાજ હતો કે જેમાં જો કોઈ કારણસર પતિ મૃત્યુ પામે તો તેની ચિતા પર, સળગતી ચિતા પર તેની પત્નીએ પણ તેની સાથે દેહ ત્યાગ કરવો અથવા તો તેને કહી શકાય કે સળગાવી મારવી, જીવતી સળગાવી મારવી, આવા કુરિવાજો હતા. અને તે જે કુરિવાજ તે સમયે જો દૂર કરવામાં આવ્યા છે ત્યાં આજે જો વાત કરીએ તો આપણે 21મી સદીમાં છે. એક કિંજલની જ્યારે વાત કરીએ છીએ, ખૂબ સુશિક્ષિત છે, સારું પરિવાર છે, ખૂબ ગરીબીમાંથી આગળ આવેલું આ પરિવાર છે અને નાની વયે જ્યારે માતા પિતાને ગૌરવ અનુભવા તેવા કાર્યો કર્યા છે ત્યારે સમાજને જે વાંધો છે અથવા તો જે જ્ઞાતિ બહાર કાઢવામાં આવ્યા છે, સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યા છે, તે કારણ અહીં હજુ પણ ગળે ઉતરે એવું નથી. બીજી એક બાબત એ પણ છે કે જ્યારે કિંજલની આપણે વાત કરીએ છીએ તો આપણે એ પણ સમજવું પડશે કે પહેલા તેમના જ સમાજમાં તેમની સગાઈ થઈ હતી, પરંતુ કિંજલે પોતે જે નિવેદન આપ્યું છે અને તે અનુસાર ત્યાં એ પાત્ર બરાબર નહીં હોવાને કારણે એ સગપણ તોડવામાં આવ્યું. બીજી એક વાત એ પણ છે કે કિંજલના ભાઈ આકાશ અને તેમના જે જ્ઞાતિ છે એમાં હજી પણ મોટે ભાગે જે સાટા પદ્ધતિનો રિવાજ છે. મિત્રો, સાટા પદ્ધતિ એટલે શું એની જો હું તમને એક થોડીક બ્રીફ આપી દઉં તો ધારો કે કોઈ વ્યક્તિ છે તેનું નક્કી થાય છે તો એ વ્યક્તિની બહેન અને જેની સાથે નક્કી થાય છે તેનો ભાઈ
એનું પણ સગપણ થાય, એટલે કે સામે સગપણ થાય, એને સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. કદાચ મારું માનવું છે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એ સાટા પદ્ધતિ અવોઇડ કરવી વધારે સારી, એટલા માટે કારણ કે એક ઘરમાં જો કોઈ કલેશ થાય છે, કંકાસ થાય છે, તો પછી સામે પણ એનું રિએક્શન આવતું હોય છે, કારણ કે એ જ ઘરમાં એને ભાઈ કે બહેન હોય છે. તો આ છે સાટા પદ્ધતિ. તો એક આ નિર્ણયને લઈને પણ ક્યાંક આ જે સગપણ હતું પવન જોશી સાથેનું, તે તૂટ્યું, એવી એક બાબત સામે આવી રહી છે. અને ત્યાર પછી હવે જ્યારે લગભગ એ વાતને 2 વર્ષ થયા, બધું જ શાંતિપૂર્ણ પાર પડ્યું, ને હવે જ્યારે કિંજલે જે નક્કી કર્યું છે, જે સગપણ કર્યું છે, નામ ધ્રુવીન શાહ, કે જેઓ જાણીતા એક્ટર છે અને બિઝનેસમેન છે, અને જોજો એપના ફાઉન્ડર પણ છે, અને તેમની સાથે જ્યારે કર્યું છે, હવે ધ્રુવીન શાહ છે તે જૈન ધર્મમાંથી આવે છે, અને ત્યાં પણ એટલું જ સારું કુટુંબ છે. અને એમાં જ્યારે કિંજલની ઈચ્છા હોય, જ્યારે કિંજલના માતા પિતાની ઈચ્છા હોય, તો પછી સમાજ અથવા તો જે 5 પરગણા જે તેમનો સમાજ છે, એ કયા મુદ્દે ખાસ આ વિવાદને લઈને જુએ છે, એક સમજની બહારની વસ્તુ છે. અહીં એક શક્યતા એવી પણ જોવામાં આવે છે કે એવું હોઈ શકે કે કદાચ પહેલાના જે બિહેવિયર હોય એમાં ક્યાંક કદાચ જો કોઈ પ્રકારનો એમના સમાજમાં કિંજલ કે કિંજલના પરિવાર તરફથી કોઈ ચેન્જ આવ્યો હોય, આવું તેમનો સમાજ અથવા તેમના સમાજના કેટલાક લોકો જો માનતા હોય, અને ક્યાંક જો એ મુદ્દાને લઈને વેરવૃત્તિ અથવા તો એક પ્રકારે પાડી દેવાની વૃત્તિ હોય, અને એક તક હોય, અને કેટલાક લોકો દ્વારા આ પ્રકારે આવો નિર્ણય લેવામાં આવ્યો હોય, એવી એક શક્યતા હોઈ શકે છે. આ શક્યતા છે, આ એક આ જ હશે એવું નથી, પરંતુ આમાં પણ જે જુદા જુદા કારણો છે તેનું એક કારણ તે આ પણ હોઈ શકે છે. કિંજલના કેસમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એક બાબત એ પણ સમજવી પડશે કે આ 21મી સદી છે, બંધારણીય હક આપ્યા છે. આપણે જાણીએ છીએ કે દરેક સમાજના પોતપોતાના જે રિવાજો છે તેનું પણ આપણે પાલન કરવાનું હોય છે, પરંતુ આ કોઈ એવો મોટો ગુનો નથી કે જેને કારણે સીધી જ નાત બહાર કરવામાં આવે કે સામાજિક બહિષ્કાર કરવામાં આવે. એવડો મોટો નિર્ણય કદાચ સમાજનો છે એ ઉતાવળિયો પણ હોઈ શકે છે, અથવા તો પછી એમાં ફેર વિચારણા પણ થઈ શકે છે. જ્યારે સમાજે નાત બહાર કરવાની કે સામાજિક બહિષ્કારની જ્યારે વાત આવી, અને ત્યારે એ પ્રશ્ન આવ્યો, ને ત્યાર પછી કિંજલ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી, પોતે તેમણે જે વિડીયો તૈયાર કર્યો ને તેમાં તેમણે કેટલાક અસામાજિક તત્વો 2 કે 3 એ રીતે બોલ્યા છે, અને તેને કારણે સમાજની બદનામી થાય છે, એવી કંઈક વાત કરી છે. હવે અહીં વાત એ છે કે એ જે શબ્દ બોલ્યા છે અસામાજિક તત્વો, તેને સમાજે પકડી લીધો છે કે અસામાજિક તત્વો કોને કીધા, કેમ કીધા. અરે પણ પહેલો પ્રશ્ન આવે છે તે એ આવે છે કે સમાજે આવડો મોટો નિર્ણય કેમ કર્યો, એ વિચારવાની બાબત છે. ને ત્યાર પછી આવે છે કે કિંજલે તેની પ્રતિક્રિયા આપી છે, ને પ્રતિક્રિયામાં શક્ય છે કે કિંજલ એટલું પરફેક્ટ ના બોલી શકતી હોય કે ત્યાં કયો શબ્દ પ્રયોગ કરવો, અને તેને કારણે જ્યારે અસામાજિક તત્વ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તે પકડીને જ્યારે સમાજે મુદ્દો બનાવ્યો છે, તો કદાચ મારું માનવું છે કે એ સમાજે ફેરવિચારણા કરવી જોઈએ. અને આજે સારા કેટલાક મુદ્દા છે, આજે વ્યસનને લઈને કેટલાક મુદ્દા હોય કે જેને લઈને આપો શિક્ષણને લઈને મુદ્દા હોય, દેશમાં અને ગુજરાતમાં જે પ્રમાણે સતત જે બળાત્કારના આંકડા આવતા હોય, તો તેની સામે ક્યાંક ચિંતા પ્રગટ કરવાની વાત છે, ચિંતાનો વિષય છે. પરંતુ જ્યારે એક સારો સમાજ છે, સારી વ્યક્તિ છે, જાતે પોતાનું પાત્ર પસંદ કરે છે, તો એમાં સમાજને જે વાંધો છે એ કદાચ માનવામાં આવે તેવી બાબત નથી, અથવા તો સમાજે આ મુદ્દે ફેરવિચારણા કરવી જોઈએ. કારણ કે સમાજ છે એની જ્યારે વાત કરીએ છીએ તો સમાજ એ સમૂહનો બનેલો છે, અને સમૂહ એ વ્યક્તિઓનો બનેલો છે. એટલે દરેક વ્યક્તિનું જે સારું નરસું પાસું છે, અથવા દરેક વ્યક્તિની શું ઈચ્છા છે એને પણ ક્યાંક જોવામાં આવે છે. એટલે આ કેસમાં ફક્ત અમે સમાજ છે અને અમે નિર્ણય લઈ લીધો છે, તો એ નિર્ણય કદાચ યોગ્ય નથી. અને આવી જ રીતે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એક પ્રકારે રેબેલ વૃત્તિ કે પછી પ્રતિકાર કરવાની જે શક્તિ છે કે ક્ષમતા છે તે વધતી હોય છે. તે એક બાબત આપણે સમજવી પડશે.
કિંજલની જ્યારે વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે એ એક સારું નામ છે, સારી એક સેલિબ્રિટી છે અને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. આજે આપણે જાણીએ છીએ કે દેશ વિદેશમાં તેમના શોઝ થાય છે. આ ચોક્કસથી ક્યાંક ટીકા કરવા જેવી વાત હોય તો ટીકા કરી અલગ છે, પરંતુ આ જે પાત્રની પસંદગી કરી છે તે તેમની વ્યક્તિગત પસંદગી છે. તો એમાં કદાચ કોઈ પણ પ્રકારની એ ચંચુપાત એ ના હોવી જોઈએ. અને બીજી એક બાબત એ પણ છે કે આજે જ્યારે કેટલાક કિસ્સાની મિત્રો હું તમને વાત કરું, મોહમ્મદ અલી ઝીણાને આપણે વાત કરી, તેમને પણ સમાજે નાત બહાર, તેમના પિતાને નાત બહાર કરવામાં આવેલા. કેમ કરવામાં આવેલા? તો મોહમ્મદ અલી ઝીણા તે લોહાણા સમાજમાંથી આવતા હતા, ઠક્કર સમાજમાંથી આવતા હતા અને તે સમયે તેમના પિતાએ મત્સ્ય ઉદ્યોગ શરૂ કર્યો, એટલે કે માછલી પકડવાનો અને વેચવાનો, ટ્રેડિંગ કરવાનો એ વ્યવસાય શરૂ કર્યો. એટલે અમારા સમાજમાં કોઈ માછલી પકડવાના વ્યવસાય સાથે જોડાયેલા નથી. આ મુદ્દાને લઈને ખાસ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે પછી તેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હતો ને ત્યાર પછી મોહમ્મદ અલી ઝીણા કહેવાય. મૂળ એ ઝીણાભાઈ ઠક્કર એ એમની સરનેમ હતી, કે લોહાણા એમની સરનેમ હતી. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને ત્યારે આપણને ઘણીવાર લાગતું હોય છે કે આમને સમાજમાંથી બહિષ્કાર, પણ તેમ છતાંય આપણે જાણીએ છીએ કે આજે ગાંધીજીની વાત હોય, મોહમ્મદ અલી ઝીણાની વાત હોય, કે પછી વાત કરીએ જ્યોતિબા ફૂલેની આપણે વાત કરીએ. જ્યોતિબા ફૂલે છે કે જેમણે શિક્ષણ જગત માટે ખૂબ સારા કાર્યો કર્યા છે, મહિલા શિક્ષણ માટે ખૂબ સારા કાર્યો કર્યા છે. રાણી અહિલ્યાબાઈ, પુણ્ય શ્લોકા રાણી અહિલ્યાબાઈને આપણે યાદ કરીએ તો તેમણે તેમના શાસનકાળમાં તેઓ સ્વયં તે સમયે વિધવા હતા અને તેમ છતાં પણ તેમણે જે રાજ્યની બાગડોર સંભાળેલી, ખૂબ જ સારું રાજ્ય આપેલું, એક શિવ ભક્ત હતા અને લગભગ કહી શકાય કે 12 જે જ્યોતિર્લિંગ છે તેમણે એ જ્યોતિર્લિંગોનો તેમણે ત્યાં ઉદ્ધાર પણ કરાવ્યો હતો, પુનઃ નિર્માણ પણ કરાવ્યું હતું. એટલે આવા અનેક કિસ્સા છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આપણે એમ કહીએ કે આ એક કારણ છે અને જેને લઈને બહિષ્કાર કરવામાં આવે છે, તો આ કારણ છે તે કદાચ પૂરતું નથી, અથવા તો કહી શકાય કે સમાજે આમાં ક્યાંક મોટું મન રાખવાની જરૂર છે અને એ શક્ય હોય તો એમાં કશું નાનું થઈ જવાનું કેવું નથી. સમાજને પણ લાગે કે હા ભાઈ, આ કદાચ અમારાથી ઉતાવળથી થયું છે, તો એ નિર્ણય ફેરબદલ કરી શકાય છે. માત્ર ને માત્ર કિંજલને કે તેના પિતાને ટાર્ગેટ બનાવવા એ કદાચ યોગ્ય નથી. એક બાબત એ પણ છે કે જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિ આગળ આવતી હોય છે ત્યારે બધા જ કહેતા હોય છે કે અમારા સમાજનો ગૌરવ છે, પરંતુ અહીંયા વાત એ છે કે જ્યારે એ જ પરિવારની કઠિન પરિસ્થિતિ હોય, આર્થિક રીતે એ પરિવાર તૂટી પડ્યો હોય અને તે સમયે કેટલા લોકો એ પરિવારની મદદ કરે છે એ પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે એવું ઘણીવાર જોયું છે કે કોઈ ભાવ ના પૂછતું હોય સમાજમાં, પરંતુ એ વ્યક્તિ જેવી એક ઊંચા પદ પર જાય છે કે આગળ આવે છે ત્યારે એ જ લોકો તેને સલામ ઠોકતા હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક પ્રકારે સ્વાર્થના સગ પણ હોય છે. અહીંયા એના જેવી આ વાત છે. કારણ કે એ જો સારી વ્યક્તિ છે, આપણે જાણીએ છીએ કે ઘણીવાર વિધવાના મુદ્દાને લઈને આજે પણ ગામડામાં ઘણીવાર જોવામાં આવે છે કે આ વ્યક્તિ વિધવા છે. હવે જો એ મહિલા છે, વિધવા છે, તો ધારો કે મહિલા તેવી જ રીતે કોઈ વિદુર હોય જેની પત્ની ઓફ થઈ ગઈ હોય, તો એમને જો તમે જુઓ છો તો તમારો દિવસ નથી બગડતો, પરંતુ વિધવાને તમે જુઓ છો તો તમને એમ થાય છે કે મારો દિવસ બગડ્યો. તો આ પ્રકારની માનસિકતા જે એ સમયે હતી, જે આજે નથી અને ના હોવી જોઈએ, અને આજે પણ જો ક્યાંક ગામડામાં હોય તો બિલકુલ ના હોવી જોઈએ. તો એ કેસમાં જ્યારે 21મી સદીમાં જ્યારે કિંજલ પોતાનું સગપણ નક્કી ક્યાં કરવું એ તય કરે છે, જાતે તેમના પરિવારનો તેને ટેકો છે અને ત્યાર પછી સમાજ જે કારણ આપે છે, તો એ કદાચ ચોક્કસથી વિચારવા જેવી બાબત છે કે આપણે કયા સમાજમાં રહીએ છીએ અને કઈ સમાજ વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ. કારણ કે આ એ સમાજ વ્યવસ્થા છે કે જેમાં સરકાર તરફથી આંતરજ્ઞાતીય લગ્ન માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો પછી હવે વાત એ છે કે તો પછી સરકાર ખોટી? જો કોઈ પણ પ્રકારે આવી રીતે સામાજિક બહિષ્કારની વાત આવે
તો કાયદાકીય રક્ષણ પણ પૂરું પડે છે. કોર્ટમાં પણ જઈ શકાય છે અને ચોક્કસથી જે તે વ્યક્તિને ન્યાય મળતો હોય છે. તો શું આ જ્યારે એ સમાજને ખબર છે કે આ જે સામાજિક બહિષ્કાર છે એ કાયદાકીય રીતે શક્ય નથી, તો પછી આ પ્રકારનું કરવાનું કારણ શું? એ ચોક્કસથી એક વિચારવા જેવી બાબત છે. ખાસ કરીને 21મી સદીમાં કે જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે આગળ આવતું હોય, તો પછી એવું કયું કારણ છે કે જેને કારણે તેને પછાડવા માટે સમાજ એક થતો હોય, કે પછી તેને પછાડવા માટે અથવા કઈ રીતે એની પડતી આવે અથવા કઈ રીતે તેનું નામ સમાજમાં ડહોળાય, એવા જ્યારે કૃત્ય કરવામાં આવતા હોય, તો ચોક્કસથી માથું શરમથી ઝૂકી જાય. અસ્તુ.